ભાવનગર મહાનગરપાલિકામાં 15 ફૂટની ગલીમાં ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ કરી રસ્તાને સાંકડો બનાવી દીધો છે તે દબાણ હટાવવા બાબતે ફરિયાદ કરવામાં આવી। રહેણાંકવાળા વિસ્તારની 15 ફૂટની ગલીમાં રહેણાંક ધરાવનાર અમુક આસામીઓએ આવી સાંકડી ગલીમાં ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલ ચણેલી છે। પછી 4 વ્હીલ પાર્ક કરેલી હોય જેથી રસ્તો ખૂબ સાંકડો બની ગયો છે। આવા સાંકડા રસ્તે ટેમ્પલ બેલ 108 એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડીઓ આવી શકે તેમ નથી। જો આ ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ હટાવી લેવાય તો વાહનો દબાઈને પાર્ક થઈ શકે તો ટેમ્પલ બેલ 108 એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડીઓ વગેરે અંદર આવી શકે। મોટાભાગના દબાણકર્તાઓ એક જ જ્ઞાતિના અને પૈસાપાત્ર હોય જેથી અન્ય સોસાયટીવાસીઓની વાત ગણકારતા નથી। તેમને સમજાવવા જતાં ઝઘડો કરવા લાગે છે જેથી આશરે 5 થી 6 વાર રજૂઆત કરી છે અને અંતે એકવાર દબાણ હટાવ સેલમાં રૂબરૂ રજૂઆત કરવા જતાં અધિકારી શ્રી ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતું કે આ અમારા વિભાગનું કામ નથી, બીજા વિભાગનું કામ છે, ત્યાં તમારી અરજી રવાના કરી છે। તેથી અરજ કરી હતી કે ગલીમાં પ્લોટ નંબર 896/7/8 થી ગેરકાયદેસર રીતે વનડી કમ્પાઉન્ડ વોલનું જે દબાણ શરૂ થયું છે તે દબાણ સત્વરે હટાવી લેવામાં આવે તો જ ટેમ્પલ બેલ 108 એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડીઓ સરળતાથી આવી જઈ શકશે। આ અગાઉ વિસ્તારના કોર્પોરેટરશ્રીને પણ આ અંગે રજૂઆત કરી હતી છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયાનું જણાતું નથી જેથી સિનિયર સિટીઝનો, બાળકો, સ્ત્રીઓ સહિત તમામ રહેવાસીઓ આ દબાણને કારણે પરેશાન છે તો સત્વરે દબાણ હટાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઓકે, તમારું નામ? હેલો, મારું નામ પ્રકાશભાઈ ગોસળિયા, પટેલ પાર્ક પાછળ ત્રિવેણી પાર્ક સામેની ગલીમાં અમોત્રી તમામ લતાવાસીઓ કમિશનર સાહેબ તેમજ અમારા કોર્પોરેટર શ્રી ભરતભાઈ બુદલિયાને દબાણ તથા રોડ અંગેની ફરિયાદો કરવા આવેલ, જે અંગે અમોને ખૂબ જ સારી એવી સહકાર આપી અને કામ થઈ જશે એવી આશાઓ આપી। એમ જાની ત્રિવેણી ફ્લેટની સામે પટેલ પાર્ક પાછળના રહેવાસીઓ છીએ અમે। અમારા ત્યાં રસ્તાનો પ્રોબ્લેમ હતો જે ગલીનો, એનું દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરવા ડેલિગેશન આવ્યા। કઈ જગ્યાએ હતા? પટેલ પાર્ક પાછળ ત્રિવેણી ફ્લેટ સામે ગલી। તમે ક્યાં ગઈ રજૂઆત કરવા આવ્યા? અમે કમિશનર સાહેબ અને ભરતભાઈ અમારા કોર્પોરેટર શું કહેવામાં આવ્યું એ લોકો દ્વારા? પોઝિટિવ કહેવામાં આવ્યું કે થઈ જશે, ખૂબ જ પોઝિટિવ કહેવામાં બધું થઈ। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।